તો ઉત્તર ભારત સહિત ભારતના અનેક રાજ્યો એવા છે કે જ્યાં રીતસર આકાશી કહેર હજુ પણ વરસી રહી છે। ચોમાસું વરસાદ હવે જવાના આરે છે અને એ અંતિમ દિવસોમાં પણ તેનો ઘાતકી પ્રહાર જે છે તે જોવા મળ્યો છે। બિગ વોલ પર અમે આપણે કેટલીક વિગતો દર્શાવવા જઈ રહ્યા છે, જે સૌથી મોટી અપડેટ અત્યારની આપના સુધી દર્શાવીએ તો દેશના 8 રાજ્યો એવા છે જ્યાં મુશળધાર વરસાદ વેરી બનીને વરસી રહ્યો છે। આ 8 રાજ્યોમાં મોટા ભાગના ઉત્તર ભારતના એ રાજ્યો છે અને તેમાં સૌથી વધારે સ્થિતિ બગડી હોય તો તે છે ઉત્તરાખંડ અને તેની સાથે હિમાચલ પ્રદેશ। ઉત્તરાખંડની વાત કરીએ તો વાદળ ફાટવાને કારણે ભારે વિનાશ સર્જાયો છે અને હિમાચલ પ્રદેશમાં પણ મુશળધાર આફત વરસી રહી છે। આ બંને પાડોશી રાજ્યો હિમાચલ પ્રદેશ અને તેના ઉત્તરાખંડ, આ બંને જગ્યા પર સ્થિતિ બગડતી જઈ રહી છે। આપણા પાડોશી રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ 8 જિલ્લા એવા છે જ્યાં મેઘ તબાહી મચી ચૂકી છે। મહારાષ્ટ્રની સાથે તેલંગાણાના પણ અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પૂર્વવત થઈ છે। આ ક્યારે થશે તે હવે સવાલ છે। આસામમાં પણ અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે। નોર્થ ઇસ્ટમાં આસામ પણ અત્યારે આજ વરસાદના કારણે પ્રભાવિત થયેલું એક રાજ્ય। આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ સતત થઈ રહ્યો છે। સાઉથના એટલે કે દક્ષિણ ભારતના પણ રાજ્યો, તેમાં તેલંગાણા હોય કે પછી આંધ્રપ્રદેશ હોય, ત્યાં પણ વરસાદ અને સપ્ટેમ્બરના અંત સુધીમાં ધોધમાર આગાહી આપવામાં આવી છે। આ મહિનાના અંત સુધીમાં આ જ પ્રકારની તીવ્રતા સાથે, ફોર્સ સાથે વરસાદ વરસશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી